100 કટા લાવ્યો છું, મારે 230 રૂપિયા ભાવ આવ્યો છે, તો ઘણો પણ સુધારો છે અને હજી સુધારો થવો જોઈએ ભાઈ. બરોબર. ભાવ કેટલો મળવો જોઈએ? ભાવ અમારે ઓછે નામે 400 થી 500 મળવો જોઈએ એમ. પણ હવે આ મીડિયમ વાંધો નહીં, અમને થોડોક શાંતિ થઈ ખેડૂને એમ કે ભાઈ વાંધો નહીં આવે એમ. બાકી નકર ગાઢ બકરા ભેગા ભેળવી દેતા, પણ હવે વાંધો નથી એટલે અમને સુધારો બતાય છે ભાઈ. મારે 230 રૂપિયા આ નંગના આવ્યા છે, હું 100 કટા લાવ્યો છું. કેટલા થેલા ડુંગળી લેવા? 100 થેલા ડુંગળી લઈને આવ્યો છે અને 262 રૂપિયા વેચાણ થઈ. તો હજી ખરેખર કેવો ભાવ મળવો જોઈએ? ભાવ સુધરે તો ખેડૂત સારું રહી ને એમ આશા છે. ક્યાં ગામથી આવો? પૂના પાસે પડા. કેટલા થેલા ડુંગળી? 100 થેલા. અત્યારે આમ ભાવ ખરેખર સુધરો કે કાંઈ પછી એવું? ઠીક, હવે તો ખરે સુધી છું. હજી વધુ હોય કે વધુ જોઈએ ને એટલે આટલા ભાવમાં શું ખેડૂત શું થાય? કેટલો વધુ હોય? પણ તમે વિચાર કરી લો કે ખેડૂત શું હાથમાં રહી મળવો જોઈએ. ભાવ અત્યારે 7 રૂપિયાથી 10 રૂપિયાની કિલો જ મળે છે. જનરલ 90% ડુંગળી. અને ખેડૂતોને રાહત ક્યારે થાય? સરકાર 20% ડ્યુટી કાઢી નાખે તો ખેડૂતોને થોડી ઘણી રાહત થાય. અત્યારે નિકાસની છૂટી આપી દેવામાં આવી છે. નિકાસની છૂટી આપેલી છે પણ 20% ડ્યુટી નાખેલી છે. 20% ડ્યુટી નાખે કાઢે તો ખેડૂતોને રાહત થાય. મારું નામ મિસમ ટ્રેડર્સ રાજુભાઈ નામ છે મારું. મહુવા માર્કેટ યાર્ડમાંથી બોલું છું ભાઈ. ડુંગળીના ભાવ હતા 50 થી મને 100 રૂપિયા. અત્યારે એક્સપોર્ટ ખુલ્લી ગયો, ડુંગળીના ભાવ જાય છે 200 થી 400 500 રૂપિયા. હજી ડુંગળીના ભાવ ઓછી શક્યતા છે. ખેડૂત લોકોને બહુ માર પડ્યો છે માવઠાની હિસાબે, અને ડુંગળીનું ભાવ અત્યારે ફેલ થયું છે. જ્યારે પાછળ આવે તો એ લોકો ખેડૂતોને લાભ મળશે. અત્યારે ભાવ સારા છે, હજી માલના ભાવ સુધરશે. હજી જે માલ સારા ક્વોલિટી લાવશે અને માલ સારા આવશે. એક્સપોર્ટની હિસાબે ઘરાકી સારી છે અત્યારે, અને ડુંગળીના ભાવ સારા વધી ગયા છે અત્યારે. ખેડૂતો માટે સારું છે અત્યારે. આ લોકોનું નુકસાન પહેલાં ગઈ છે માવઠામાં, એનું અત્યારે વળતર મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. મારું નામ કિસાન ટ્રાન્સપોર્ટ અબ્દુલ્લા. ને સરકારે જે 20% જે ડ્યુટી નાખી છે માલ ઉપર, ડુંગળી ઉપર, જો એ સરકારની ડ્યુટી કાઢી નાખે તો જેથી કરીને વેપારી માલને લોડિંગ કરીને બહાર મોકલી શકે. અત્યારે જો સરકારે થોડીક છૂટ આપી છે, બોર્ડરો ખોલી છે, એ હિસાબે અત્યારે 5-7 ગાડીનું લોડિંગ ચાલુ થઈ ગયું છે. અત્યારે એક પણ ગાડી લોડિંગ થતી નહોતી, આ 2-4 દિવસથી લોડિંગ શરૂ થઈ ગયું છે, જેથી કરીને ગાડીઓ ભરાવા મળી છે. અત્યારે ગાડીવાળા એની પોઝિશન એવી છે કે અત્યારે ગાડીવાળા ભરી નથી શકતા. જો સરકાર ડ્યુટી કાઢી નાખે 20%, તો ખેડૂતને ભાવ ઊંચો મળે, ભાવ આવે સારો ભાવ સારો આવે, જેથી કરીને લોડિંગનું કામકાજ વધારે હાલે.